આરટીઈ હેઠળના એડમિશન મામલે સુરત ડીઈઓ એક્શનમાં આવી ગયા। આરટીઈ હેઠળ એડમિશન લેવા ઓછી આવક દર્શાવી હતી। વાલીઓએ ઓછી આવકનું પ્રમાણપત્ર દર્શાવ્યું હતું। 68 વાલીઓ મુદ્દે સુરત ડીઈઓએ તપાસ હાથ ધરી છે। 32 વાલીઓને ડીઈઓ કચેરી બોલાવવામાં આવ્યા। જરૂર જણાશે તો વાલીઓ સામે ફોજદારી પગલાં ભરવામાં આવશે। ઘણી સ્કૂલોમાં ગેરકાયદે પ્રવેશ અપાયો છે। આરટીઈ હેઠળ 100 જેટલા એડમિશન અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે। दुकान से दुकान अंदर जो बिल उठा में उठो ने ओके आवक શું છે તમારી મહિને 10,000 રૂપિયા સેલરી આપી 10,000 સેલરી આપી લાગતું નથી 10,000 સેલરી તમારો સિબિલ રિપોર્ટ જે છે એ જો તો 53,52,000 નો છે એટલું તો લોન લીધેલી છે સર કોરોનામાં એટલી બધી મારે એ તકલીફ આવી ગઈ કે ભાઈ મારે એ કરવું પડ્યું એમટેમ થી 53 લાખ ની મહિના આપતો કેટલો એટલી બધી લોન નથી સર તો મારી લોન એટલી બધી નથી સર 1-2 લાખ રૂપિયા નથી 1-2 લાખ ની સિબિલ ની અંદર બતાવે છે તમારી નથી સર એટલી બધી કારણ કે મારે ખાવાની એની બધી તકલીફ પડી ગયેલી હતી નહીં પણ આ તમારો સિબિલ જે છે 27 પેજ નો સિબિલ રિપોર્ટ છે તમારો 27 પેજ નો આ જે તમારો સિબિલ ક્યારે લીધેલી બધું એમાં મેન્શન હા એ તો છે સર ક્યારે તમે લોન લીધી એની બધી વિગત અંદર છે ગોલ્ડ લોન લીધેલી છે કન્ઝ્યુમર લોન છે ક્રેડિટ કાર્ડ છે પર્સનલ લોન છે બિઝનેસ લોન તો ક્યારે આપે સાહેબ બિઝનેસ લોન સર સિબિલ સ્કોર સારો હતો એટલે એ લોકોએ મને આપેલી હતી તો લોન ક્યારે આપે જ્યારે તમે હપ્તો કેટલો ભરો છો હપ્તો સર એમટેમ કરીને બીજા કેટલો પણ હપ્તો ભરો છો અત્યારે સર એટલો બધો નથી મારી 8-10 કેટલો છે 8-10 ની આસપાસ તો 10,000 તમારો પગાર છે 10 મારી વાઈફ બી ઘરકામ કરે છે ને શું કરે એની આવક કેટલી મહિને એની પાસે 8,500 રૂપિયા છે તમે વિચાર કરો તમારી 53 લાખની તમે ટોટલ લોન લીધેલી છે પર્સનલ લોન લીધેલી છે એ બધી જ વિગતો છે તમે 1.5 લાખ આવક બતાવો છો એ ક્યાંથી પોસિબલ બને જે પ્રવેશ લીધેલો છે એમના વાલીઓના ફરીવાર હિયરિંગ ગોઠવી અને ફરીવાર એનું અવલોકન કરી અને જે વાલીઓની આવક વધુ છે અથવા તો ખોટી દર્શાવેલી છે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે। અત્યારે હાલ પૂરતી 7 શાળાઓની અંદર ઓર્ડર જારી કરવામાં આવ્યા છે અને જે વાલીઓ ખોટા છે કે જેની ભવિષ્યમાં જ્યારે એને પ્રવેશ લીધો એ સમયે જેની આવક 1.5 લાખથી ઓછી હતી એવા અને પછીથી આવક વધી છે એવા વાલીઓ વિરુદ્ધમાં કાર્યવાહી નથી કરવાની, પરંતુ જે વાલીઓએ પ્રવેશ લેતા સમયે 1.5 લાખ આવક દર્શાવેલી હતી પરંતુ આવકનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે હકીકતમાં એની આવક વધુ હોય એવા વાલી વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવા માટે આચાર્યને અધિકૃત